નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપ બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છે આપણું પ્રકરણ નંબર 2 માપન અને એકમનો ભાગ નંબર 7। બાળકો ભાગ નંબર 6 માં આપણે જે પદાર્થોના સૂક્ષ્મ પરિમાણ છે એની વાત કરતા હતા કે ભાઈ 10⁻5 મીટર, 10⁻3 મીટર, 10⁻2 મીટરનું માપન જુદા જુદા સાધનો વડે થાય છે, પરંતુ જો મારે 10⁻10 મીટર કે એંગસ્ટ્રોમના ક્રમનું માપન કરવું હોય તો એનું માપન વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ કે સ્ફેરોમીટરની મદદથી થતું નથી। એના માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિકસાવ્યું। ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અમુક લિમિટ હતી, એના અપ મારે જો એનાથી નાનું મારે માપન જોવું હોય તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવ્યું, અને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ અમુક લિમિટ હતી કે 0.6 ડિગ્રી જેટલું જે વિભેદન દેખાડે છે એથી વધારે વિભેદન જોઈ શકાતું નથી। એટલા માટે મેં બે માઇક્રોસ્કોપ વિકસાવ્યા, એક સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ STM અને એક એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ AFM, જે આપણી ઓલરેડી જૂનું ધોરણ 10 નું ટેક્સ્ટબુક છે નેનો ટેકનોલોજી, એમાં બંને માઇક્રોસ્કોપ વિશેની વાત છે। તો અત્યાર સુધી આપણે સૂક્ષ્માતિ સૂક્ષ્મ લંબાઈનું માપન કરતા હતા, અને ત્યારબાદ ઓલિક એસિડના પરમાણુનું પરિમાણ ગોતવાની રીત પણ આપણે સમજ્યા ભાગ નંબર 6 માં। હવે ભાગ નંબર 7 માં આપણે કન્સેપ્ટ સમજવાનો હશે લંબાઈનો માપક્રમ। પહેલા તો માપક્રમ શબ્દ સમજવો પડે, કારણ કે માપક્રમમાં બે વસ્તુ આવે, એક ઓછામાં ઓછી લંબાઈ અને એક વધારેમાં વધારે લંબાઈ। તો આમ કહી શકાય, જો ઓછામાં ઓછી લંબાઈ એટલે દાખલા તરીકે અહીંયા 1 છે અને આ 100 છે, બરાબર? તો ઓછામાં ઓછી આ માર્કરની લંબાઈ 1 સેન્ટીમીટર છે અને વધારેમાં વધારે આ માર્કરની લંબાઈ 100 સેન્ટીમીટર છે। આ ઉદાહરણ તો આ થયો એનો માપક્રમ, ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 100 સેન્ટીમીટર। ફિઝિક્સની અંદર પણ ઘણા બધા મોટું માપન કરવું પડશે અને ઘણું બધું નાનું માપન પણ કરવું પડશે। તો આપણી પાસે લંબાઈના માપક્રમ હોવો જરૂરી છે, કારણ કે નાના પદાર્થોનું માપન કરવા માટે મોટા માપક્રમ કામ નહીં લાગે, અને મોટા માપક્રમોનું માપન કરવા માટે, પદાર્થોનું માપન કરવા માટે નાના માપક્રમ કામે લાગશે નહીં। એટલે આપણે જુદા જુદા માપક્રમ માટે જુદા જુદા એકમો અને તેમની વચ્ચેના સંબંધો તારવવા પડે। તો આપણો જે પહેલો કન્સેપ્ટ છે એને સમજીએ। ખૂબ જ સૂક્ષ્મથી મોટા અંતરો માટે લંબાઈનો માપક્રમ, બરાબર? ખૂબ જ સૂક્ષ્મ થી કેવા, તો કે મોટા અંતરો માટે કોનો માપક્રમ ભણવો છે? લંબાઈનો માપક્રમ। તો સૌથી પહેલા આપણે લંબાઈના માપક્રમ કે ભાઈ ફિઝિક્સની અંદર વૈજ્ઞાનિકો ક્યાં સુધી માપન કરી શકે છે, ખાસ યાદ રાખશો બાળકો કે આપણે પરમાણુ, અણુથી નાનું ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, પછી આપણે એમ કીધું બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ, અને હવે લોકો પરમાણુ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની પણ જાણકારી મેળવે છે। તેનો મતલબ સાફ છે કે અતિ નાનો એવો ભાગ આપણે માપન કરી ચૂક્યા છે, બરાબર? વિજ્ઞાનની અંદર તો સૌથી ઓછામાં ઓછું માપન એટલે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, જેનું માપન આવશે 10⁻14 કે 10⁻15 મીટર। તો લંબાઈનો માપક્રમ કેટલો છે? લંબાઈનો માપક્રમ તો કે 10⁻14, પણ આપણે 10⁻15 રાખશું, બરાબર? ચોપડીમાં આપણે 14 આપી છે, શું કામ 15 રાખીએ એ સમજાય। 10⁻15 મીટરથી 10⁻26 મીટર સુધીનું માપન ફિઝિક્સની અંદર થાય। ઓછામાં ઓછું કેટલું? તો કે 10⁻15। બાળકો જરા કન્સેપ્ટ સમજીએ। આપણું પરમાણુ, આ પરમાણુ કેન્દ્રથી જે પરમાણુ કેન્દ્રની જે ત્રિજ્યા છે, જેટલો વિસ્તાર છે એ લગભગ 10⁻15 મીટર કે 10⁻14 મીટરના ક્રમનો છે, બરાબર? ટેક્સ્ટબુકમાં આપણે 10⁻14 આપી છે, પણ એની સાથે આપણે આંકડો બંધબેસતો બેહાડવો છે, એટલા માટે તમે 10⁻14 લખો તોય હાલે અને 10⁻15 મીટર લખો તો પણ ચાલશે। એટલે ખાસ આપણો જે લંબાઈનો માપક્રમ છે કે ભાઈ 10⁻15 મીટરનું માપન કોનું, આટલું બધું નાનું માપન કોનું છે? તો કે ભાઈ પરમાણુ કેન્દ્રનું, અને 10⁻26 મીટર સુધીનું માપન એ કરશે અવલોકિત વિશ્વની લંબાઈ છે।
તમે જે અવલોકન કરી રહ્યો છો, પછી એ ખગોળીય ઘટના હોય તોય ભલે કે પછી પૃથ્વી પરની ઘટનાઓ હોય તોય ભલે, એનું માપન, લંબાઈનું કુલ માપન છે 10⁻26 મીટર સુધીનું. એટલે આ થયું આપણો લંબાઈનો માપક્રમ કે ભાઈ ફિઝિક્સની અંદર ક્યાં સુધી માપન થાય, તો કે ઓછામાં ઓછું 10⁻15 અને વધારેમાં વધારે કેટલું થાય 10⁻26 મીટર સુધીનું માપન થાય. હવે બાળકો આ જે ગેપ પડ્યો 10⁻15 થી 10⁻26, એની વચ્ચે અમુક સૂક્ષ્મ પદાર્થોનું માપન આવતું હશે તો મારે સૂક્ષ્મ એકમો તારવવા પડશે. અમુક મોટા પદાર્થોનું માપન આવતું હશે, બરાબર. એમની વચ્ચેના અંતરો ઘણા બધા વધારે હોય, એટલે કે ભાઈ અવકાશની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, અમુક ગ્રહો છે એમની વચ્ચેનું અંતર, તો એ અંતરો સામાન્ય મીટર, કિલોમીટરમાં હું માપન ન કરી શકું. એના માટે મારે મોટા એકમોની શું પડે? જરૂરિયાત. અને એટલા માટે વૈજ્ઞાનિકોએ નાની લંબાઈના એકમો અને મોટી લંબાઈના એકમો તારવ્યા છે. તો જોઈએ કઈ રીતેનું માપન થાય અને કેવા એના એકમો છે. સૌથી પહેલા આપણે સૂક્ષ્મ વિભાગ માટે જોઈએ. સૂક્ષ્મ લંબાઈ માટે તો સૌથી ઓછું કોનું છે? તો 10⁻15. એને નામ બોલાશે ફર્મી મીટર, બરાબર. ન્યુક્લિયસનું માપન આપણે શેમાં કરીએ છીએ? પરમાણુ કેન્દ્રનું માપન આપણે શેમાં કરીએ? મીટરમાં ન થાય, કિલોમીટરમાં ન થાય, એકેયમાં નહીં થાય, બરાબર. એટલે આપણે એને ફર્મી મીટરમાં માપન કરવું પડે. એક ફર્મી મીટર, FM એટલે આપણે સાંભળીએ એ FM ની વાત નથી, એ તો ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે. આ FM એટલે ફર્મી બોલાય. શું બોલાશે આને? ફર્મી. તો એક ફર્મી બરાબર કેટલું થશે? 10⁻15 મીટર, બરાબર. એન્ડ્રેસ્ટ ફર્મી આપણે ફક્ત ને ફક્ત આંકડો યાદ રાખવાનો છે, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં આંકડા જ આપ્યા છે, એનો ઇતિહાસ નથી આપ્યા, પણ આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ ક્યાંથી આવ્યું છે. તો કે એન્ડ્રેસ્ટ ફર્મી નામના વૈજ્ઞાનિકના માનમાં એને ફર્મી મીટર દેખાડે છે. જેમ તમે 15 ને ઇંગ્લિશમાં 15 બોલો છો, બરાબર. તો 15 નો ગ્રીક વર્ડ થાય ફેમ્ટો, અને ફેમ્ટો મીટર તમે કદાચ જો યાદ હોય કેમેસ્ટ્રીમાં ફેમ્ટો આવે, જે આ 10⁻15 દેખાડીએ. ફેમ્ટો માંથી જ્યારે તમે ફિઝિક્સની અંદર પરમાણુ કેન્દ્રની વાત કરતા હોય અને એની ત્રિજ્યાની વાત કરતા હોય, ત્યારે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જો કોઈ સૌથી વધારે સારું સંશોધન કર્યું હોય તો એન્ડ્રેસ્ટ ફર્મી નામના વૈજ્ઞાનિકે. એટલા માટે એના માન પરથી ન્યુક્લિયસની ત્રિજ્યાને શેના વડે દેખાડીએ આપણે? ફર્મી મીટર. આ FM છે એ ફર્મીનો છે, પણ એ કોણ? તો કે એન્ડ્રેસ્ટ ફર્મી નામનો વૈજ્ઞાનિક, જેને ન્યુક્લિયર ફિઝિક્સ, બરાબર, પરમાણુ કેન્દ્રનું જે ફિઝિક્સ છે એના વિશે ઘણા બધા સંશોધનો કર્યા હતા. એટલે એના જ માનમાં એને શેના વડે દેખાડી દીધું આપણે? એક ફર્મી મીટર. તો આ સૌથી નાનો એકમ ફિઝિક્સની અંદર. હવે એથી થોડોક મોટો એકમની વાત કરીએ, એ છે 1 એંગસ્ટ્રોમ. આની પહેલા પણ આપણે જોતા હતા કે 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થશે? તો કે 10⁻10 મીટર. એન્ડ્રેસ્ટ એંગસ્ટ્રોમ નામના વૈજ્ઞાનિકે, બરાબર, કોણ? એન્ડ્રેસ્ટ એંગસ્ટ્રોમ નામના વૈજ્ઞાનિકે જે સૂર્યપ્રકાશ આવે છે એ સૂર્યપ્રકાશની અંદર જે પટ્ટો રચાય, યાદ કરો જાનીવાલી પિનારા. આ જાનીવાલી પિનારામાં જાંબલી રંગની તરંગ લંબાઈ અલગ હોય, વાદળી રંગની તરંગ લંબાઈ અલગ હોય, લાલ રંગની તરંગ લંબાઈ અલગ હોય, જે ધોરણ 10 માં આપણે ભણીને જ આવ્યા છીએ. આ દરેકની તરંગ લંબાઈ અલગ અલગ છે એવું સૌથી પહેલા નક્કી કરનારનું કામ એન્ડ્રેસ્ટ એંગસ્ટ્રોમ નામના વૈજ્ઞાનિકે, જેણે દ્રશ્ય વિભાગમાંથી જે સૌર વિકિરણો છે એમાં એના રંગોની શું માપેલી હતી? તરંગ લંબાઈ. એટલે એના જ માનમાં એને શું નામ આપી દીધું ભાઈ? 1 એંગસ્ટ્રોમ્સ. અને 1 એંગસ્ટ્રોમ એટલે કેટલું થાય? 10⁻10 મીટર, જે ખાસ તરંગ લંબાઈનો એકમ છે, બરાબર. કે ભાઈ જે તરંગ છે પ્રકાશનું હોય તોય ભલે, કોઈ બીજા વેવ્સ હોય તોય ભલે, દરેકને પોતાની તરંગ લંબાઈ હોય અને એ તરંગ લંબાઈ સાથેનો એકમ એટલે 10⁻10 મીટર. યાદ રાખશું આ બે. આથી આપણા સૂક્ષ્માતિ સૂક્ષ્મ લંબાઈનું માપન. હજી ઘણા બધા આની વચ્ચે એકમો છે, પણ આ બે જ શા માટે આપ્યા? તેનું એક જ કારણ છે કે ફિઝિક્સની અંદર આ બેનો મેક્સિમમ શું કરવાના છીએ? ઉપયોગ. ચાલો હવે ભણીએ મોટા અંતરોનું માપન કઈ રીતે થાય. સમજીએ કન્સેપ્ટ મોટા અંતરોના માપન માટેનો. મોટા અંતરોનું માપન, એમાં સૌથી પહેલો વર્ડ. હવે મોટા એટલે કોની વચ્ચેનું માપન? પહેલા તે સમજવું પડે. સામાન્ય રીતે બે શહેર વચ્ચેનું અંતર જોતું હોય તો કિલોમીટરમાં કહી શકું. બે દેશ વચ્ચેનું અંતર જોતું હોય તો એને કદાચ હું કિલોમીટરથી મોટો એકમ જે કહેવાય માઇલ છે એમાં, બરાબર, અથવા વધારે કિલોમીટરમાં લઈ શકું. 150 કિલોમીટર છે, 150,000 કિલોમીટર છે, ત્યાં હું કિલોમીટર વાપરી શકું. પણ ખૂબ જ મોટું અંતર હોય, દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર,
બરાબર. સૂર્યનું જે કિરણ જ્યાંથી નીકળ્યું છે પૃથ્વી સુધી પહોંચતા એને 8 મિનિટ જેટલો સમય લાગતો હોય અને એની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં લગભગ 3 × 10⁸ મીટર જેટલું હાલી જાય, તો છતાંય 8 મિનિટ સુધી પહોંચ્યા અહીંયા પૃથ્વી પર. તો આ જે અંતર છે ઘણું બધું વધારે છે, તો એને મારે કિલોમીટરમાં માપી શકાય નહીં. એટલા માટે વૈજ્ઞાનિકોએ અવકાશીય પદાર્થોનું માપન કરવા માટે જુદા એકમો તારવ્યા, અને આપણા જે ત્રણેય એકમો છે ને આજે ભણવાના છે એ અવકાશીય પદાર્થોના માપન સાથે સંકળાયેલા છે. એટલે ભૂલોકીય ઘટના, પૃથ્વી પરની ઘટનાની વાત કરતા નથી, પણ ખગોળીય ઘટનાનો આપણે મોટા અંતરમાં વાત કરશું. હવે ખગોળને ઇંગ્લિશમાં બોલાય એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમિક ફિઝિક્સ આવું કહી શકાય, બરાબર, ઇંગ્લિશ વર્ડ. એટલા માટે અહીંયા આપણે જે પહેલો એકમ છે એ છે આપણું એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 AU, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ. આવું કેમ નામ પડ્યું, એ શા માટે લીધો? તો બાળકો ખાસ જે ખગોળીય ફિઝિક્સ છે, મીન્સ કે એસ્ટ્રોનોમિક ફિઝિક્સ, એમાં જેમ આપણે કેમ કહીએ પૃથ્વી પર કાંઈ લંબાઈ માપવી હોય તો આપણે શેના વડે ડિનોટ કરીએ? એલ વડે. તો હવે ન્યા કાંઈ એલ વડે કરવા જાઓ તો પૃથ્વી પરનું જે લંબાઈ છે અને ઉપરની જે લંબાઈ છે એમાં ઘણો તફાવત છે. એટલે વૈજ્ઞાનિકોએ સરળતા રહે એટલા માટે પૃથ્વી પરનું જે માપન કરીએ એને લેન્થ વડે દેખાડીએ, એલ વડે, પરંતુ ઉપર જે આપણે માપન કરીએ, ઉપર એટલે ક્યાં? તો કે ભાઈ અવકાશીય પદાર્થોનું જે માપન કરીએ એમાં એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સનો એ, જ્યાં એ યાદ છે ત્યાં આપણે લંબાઈનો સંદર્ભ સમજશું. પણ કોની લંબાઈ? તો કે બે તારાઓ વચ્ચેનું અંતર, સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર, ખગોળીય જે પદાર્થો છે એમની વચ્ચેના અંતરની વાત થઈ રહી છે. આ ફક્ત ને ફક્ત આપણા સમજણ માટે છે, યાદ નથી રાખવાનું, આપણે યાદ રાખવાના છે આંકડા. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું? 1.496 × 10⁻11 મીટર. આ થઈ એની વેલ્યુ કે ભાઈ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ એટલે કેટલું થશે? તો કે 1.496 × 10⁻11 મીટર. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા મારે આપી છે, ખાસ એની વ્યાખ્યા યાદ રાખીએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને, કોની વચ્ચેનું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને 1 AU કહે છે. કોની વચ્ચેનું અંતર હોવું જોઈએ? સૂર્ય અને પૃથ્વી. તો સમજા ભાઈ, પણ આ સરેરાશ શા માટે લીધી? તો એ કન્સેપ્ટ જરાક શીખવો છે, બરાબર, કે ભાઈ એને સરેરાશ શું કામ લીધી જોઈએ. ચાલો, સૂર્ય નાનો એવો છે નહીં ભાઈ, ઘણો બધો કદમાં વિશાળ છે. એટલે આમ કહી શકાય કે ભાઈ જે પહોળાઈ છે સૂર્યની એ ખૂબ વધારે છે. એ જ રીતે પૃથ્વી પણ નાની એવી છે નહીં ભાઈ, એની વચ્ચેની પહોળાઈ પણ કેવી છે? ખૂબ જ વધારે છે. દાખલા તરીકે આપણો આ સૂર્ય અને આ આપણી પૃથ્વી, આ છે એ કોણ છે? આપણો ભાઈ સૂર્ય છે. હવે પ્રોબ્લેમ એ છે કે હંમેશા અંતર આપણે એના કેન્દ્રથી માપતા હોય, બરાબર, કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. પણ સરેરાશ શા માટે લીધું? એનું એક મૂળ કારણ છે કે પૃથ્વીનું સર્વોચ્ચ બિંદુ, પૃથ્વીનું સર્વોચ્ચ બિંદુ સમજાવું, એ જ રીતે પૃથ્વીનું નીચ બિંદુ બી, સેમ કન્ડિશન સૂર્યનું સર્વોચ્ચ બિંદુ સી અને સૂર્યનું નીચ બિંદુ ડી. આને કહેવાય સૂર્યોચ્ચ બિંદુ, સૂર્યની સપાટી ઉપર આવેલું સૌથી ઉપરનું બિંદુ, અને સૂર્યની સપાટીની સૌથી નીચેનું બિંદુ એટલે સૂર્યોચ્ચ નીચ બિંદુ. એમ રીતે પૃથ્વીનું પણ છે, પૃથ્વીનું સર્વોચ્ચ ઉચ્ચ બિંદુ, અને આ કેવો છે? નીચ બિંદુ, બરાબર. હવે નાનું એવું હોય તો સમજ્યા કે ભાઈ અવગણી શકાય, કેન્દ્રથી નાનું એવું અંતર હોય તો અવગણી શકાય. હવે ખાલી તમે પૃથ્વીનું લેવા જાઓ તો પૃથ્વીની લગભગ ત્રિજ્યા 16,500 કિલોમીટર છે, તો એનો વ્યાસ લગભગ 32,000 જેટલો પહોળો થાય. તો કન્ડિશન આવું થાય ને, જોજો કે કેન્દ્રથી માપવા જાઓ આ પૃથ્વી છે, બરાબર, કેન્દ્રથી માપવા જાઓ તો બરાબર સમજા, પણ આ થાય એનું અહીંથી અહીં ઉપર સૂર્ય છે, તો આ થાય પૃથ્વીનું ઉપરનું બિંદુ. તો ઉપરના બિંદુથી તમે માપન કરો તો અંતર ઓછું જણાય,
પણ નીચેના બિંદુથી માપન કરો તો આટલું અંતર વધી જાય. આટલું અંતર એટલે કાંઈ ઓછું નથી, પણ કેટલું છે? ખાલી પૃથ્વી માટે 35,000 કિલોમીટર છે. તો સૂર્ય પૃથ્વી કરતાં તો ઘણો બધો વધારે છે. એટલે એટલા માટે સૂર્ય અને પૃથ્વીનું ખાલી અંતર ન બોલ્યા, પણ કયું અંતર બોલ્યા? જોજો બાળકો, આ જે છે સૂર્યોચ્ચ બિંદુ અને પૃથ્વીનું સૂર્યોચ્ચ બિંદુ એ કરતાં એના નીચ બિંદુનું અંતર વધી જાય. આ અંતર વધશે અને આ અંતર ઘટે. તો પ્રોબ્લેમ એ છે કે ભાઈ સૂર્યનું માપન કેમ કરવું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું? એટલે એટલા માટે વધારે ઓછુંનું ફિક્સ વેલ્યુ જોતી હોય તો આપણે શું કરી કાઢીએ? એની સરેરાશ. બરાબર, આપણે એમ જ કહીએ ને કે ભાઈ એક વ્યક્તિએ 10 રોટલી ખાધી, બીજી વ્યક્તિએ 15 રોટલી ખાધી, તો બંને વ્યક્તિની સરેરાશ કેટલી? તો 10 અને 15 નો શું કરીએ? સરળતાથી સરવાળો. તો અહીંયા એ જ કન્સેપ્ટ છે. એટલા માટે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ્સમાં આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ શબ્દને ધ્યાનમાં લઈએ છીએ. તો ખાસ યાદ રાખશું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને શું બોલાશે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે વાત કરવી છે મારે પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ જેની વેલ્યુ થાય છે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. એક પ્રકાશ વર્ષ એટલે કેટલું થશે? 9.46 ગુણ્યા 10⁻15 મીટર. કઈ રીતે? તો કે જેવું નામ એવું કામ છે ભાઈ. એક પ્રકાશ વર્ષ એટલે વર્ષ, આખા વર્ષ દરમિયાન પ્રકાશ જે અંતર કાપે એને શું બોલાય? એક પ્રકાશ વર્ષ. હવે અંતર કાપવા માટે પ્રકાશ પાસે શું હોવો જોઈએ? વેગ હોવો જોઈએ. બરાબર, પ્રકાશ આ જો તરંગ સ્વરૂપ, તેની પાસે શું હોવો જોઈએ ભાઈ? વેગ હોવો જોઈએ. અને એ વેગ કેટલો છે? તો ધોરણ 10 સમજાવે છે આપણે કે ભાઈ એ વેગ કેટલો છે? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે. અને કદાચ ધોરણ 10 ન સમજાવતું હોય તો ધોરણ 9માં પણ તરંગ જ્યારે ભણતા હતા ત્યારે પ્રકાશના વેગ વિશેની થોડી ઘણી વાત આપણે સમજીએ છીએ. બરાબર, તો પેલા એની વ્યાખ્યા લખીએ અને પછી આ કિંમત કઈ રીતે આવી એને જરાક તારવી દઈએ. એક પ્રકાશ વર્ષ એટલે શું વ્યાખ્યા આપશો? કોણે? પ્રકાશે એક વર્ષ દરમિયાન ત્રણ ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી કાપેલું અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. બરાબર, કોને? તો કે પ્રકાશે. કેટલા? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડના વેગથી. કારણ કે કોઈ પણ અંતર કાપવું હોય વેગ જોઈએ. વેગ વિના અંતર કપાય નહીં. મારે અહીંયાથી 12 ગામ જવું છે, મારી પાસે વેગ જોઈએ. હું એમ કહું હું 12 ગામ પહોંચી ગયો, તેનો કોઈ અર્થ નથી. તો એ જ કન્ડિશન કે ભાઈ આખા વર્ષ દરમિયાન પ્રકાશે આટલા વેગથી કેટલું અંતર કાપે છે એ આપણે મેળવવું છે. અને એ એટલે આપણું શું છે ભાઈ? પ્રકાશ વર્ષ. તો મેળવી દઈએ. ચાલો જી ભાઈ, અંતર મેળવવું છે, આપણી પાસે વેગ છે. બરાબર, સમય આપી દીધો. સમય કેટલો લાગે છે? 1 વર્ષ. તો આપણે ધોરણ 9 નું એક સમીકરણ આવું છે કે ભાઈ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર એટલે અંતર, કે ભાઈ સૂર્યમાંથી નીકળતું કિરણ પૃથ્વી સુધી પહોંચે એ એનું અંતર થાય. બરાબર, તો સ્થાનાંતર એટલે અંતર, એ જ સંદર્ભ આપણો. તેથી સ્થાનાંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. થશે ને ચોકડી ગુણાકાર, વેગ ગુણ્યા સમય. બરાબર, લ્યો સ્થાનાંતર મેળવવું છે, મેળવી દઈએ. સ્થાનાંતર વેગ કેટલો આપ્યો આપને? તો કે વેગ આપી દીધો છે 3 ગુણ્યા 10⁸. વેગ થશે 3 ગુણ્યા 10⁸. સમય કેટલો આપ્યો છે? 1 વર્ષ આપ્યું છે. હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે છે એકમ એ મીટર પ્રતિ સેકન્ડમાં છે, જ્યારે અહીંયા વર્ષ છે એ સમય છે, પણ એ કેમાં છે? વર્ષમાં છે. તો એને મારે શેમાં લઈ આવવો પડશે? સેકન્ડમાં લઈ આવવો પડે. કારણ કે જ્યારે તમે ફિઝિક્સની અંદર ગુણાકાર કરો, ભાગાકાર કરો, બાદબાકી કરો કે સરવાળો કરો, તો બધા એકમોનું વેલ્યુ કેવી રહેવી જોઈએ? સમાન. 1 કિલોગ્રામમાં હોય ને 1 ગ્રામમાં હોય તો એનો સરવાળો થઈ શકે નહીં. કાંઈને કિલોગ્રામમાં ફેરવવો પડે અને કાંઈને શેમાં ફેરવવો પડે? ગ્રામમાં. તો આપણે વર્ષને સેકન્ડમાં ફેરવવા પડશે. તેથી સ્થાનાંતર બરાબર શું થશે? તો કે 3 ગુણ્યા 10⁸. 1 વર્ષ છે. તો
તો વર્ષના પહેલા દિવસ ગણવા પડે તો કે દિવસ થશે 365. હવે એક દિવસની કલાક ગણવી પડે તો એ થશે 24. એક કલાકની મિનિટ ગણવી પડશે તો એ થશે 60 ભાઈ. 60 મિનિટની સેકન્ડ ગણવી, સોરી 1 મિનિટની સેકન્ડ ગણવી પડે તો એ થશે 60. તો આ બધા આંકડા જોજો, વર્ષમાંથી સેકન્ડમાં જાઓ, મોટામાંથી નાનામાં જાઓ એટલે બધાયનો ગુણાકાર થાય, અને જો નાનામાંથી એટલે કે સેકન્ડમાંથી વર્ષમાં જવું તો બધાનું કરવો પડે ભાગાકાર. હવે કરી દઈએ બધાનો ગુણાકાર અને મેળવીએ આપણો જવાબ. તો 3 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. જવાબ આવ્યો 946,008,000 આવું મળે છે આપણે. તેથી સ્થાનાંતર બરાબર 946,008,000 ગુણ્યા કેટલી ઘાત 10⁸ બરાબર. મીટર પ્રતિ સેકન્ડ તો છે જ ઓલરેડી પાછળ, મીટર પ્રતિ સેકન્ડ. હવે પોઈન્ટ કાપી લઈએ. 1 2 3 4 5 6 7 અહીંયા પોઈન્ટ રાખવો છે. તેથી સ્થાનાંતર બરાબર 9.46 ગુણ્યા 7 પોઈન્ટ કાપ્યા, 7 સડશે અહીંયા તો કેટલી આવે 8 ને 7 15 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે તારવી દીધું એક પ્રકાશ વર્ષનું મૂલ્ય. રેડી. હવે નેક્સ્ટ આપણો જે એકમ છે એ છે આપણું પાર્સેક. સમજીએ કન્સેપ્ટ પાર્સેકનો. એક પાર્સેકનો કન્સેપ્ટ પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ અને એના ઉપરથી આપણે એનો શું સમજીએ ભાઈ કન્સેપ્ટ. એટલે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ. ચાલો. પૃથ્વીની ભ્રમણ કક્ષા, બરાબર, પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાએ, ખાસ શબ્દ યાદ રાખશો આ ભાઈ, પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાએ કોઈ ગ્રહ કે કોઈ બિંદુ પાસે જો 1 સેકન્ડનો શું બનતો હોય ખૂણો, 1 સેકન્ડ જેટલો ખૂણો બને તો પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાથી ગ્રહનું અંતર કેટલું હોય 1 પાર્સેક હોય એમ કહી શકાય. જેટલો ખૂણો બને તો તેમની વચ્ચેનું અંતર કેટલું કહી શકાય 1 પાર્સેક છે એમ કહી શકાય. બરાબર. આ થઈ 1 પાર્સેકની વ્યાખ્યા. કોને કહેશો 1 પાર્સેક એટલે ભાઈ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. ચાલો ભાઈ કન્સેપ્ટ સમજવાનો છે. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા યાદ નથી રાખવી, વ્યાખ્યા તો કન્સેપ્ટ ઉપરથી યાદ રાખશું. લઈએ પૃથ્વીની ભ્રમણ કક્ષા. હવે પૃથ્વી કોની આજુબાજુ ભ્રમણ કરે પહેલા તે સમજવું પડે. તો કે પૃથ્વી સૂર્યની આસપાસ શું કરી રહી છે ભ્રમણ કરી રહી છે આપણા સૌરમંડળમાં. તો સમજીએ કન્સેપ્ટ. આકૃતિને જરાક અહીંયા દોરીએ કારણ કે આપણે એનો ઉપયોગ કરવો. આપણો સન ખૂબ તપ્યા, આ તપે એવું કોઈ ન તપે. બરાબર. ચાલો. પૃથ્વીની આસપાસ શું કરી રહી છે ભાઈ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી રહી છે પૃથ્વી. બરાબર. આ થઈ આપણી, ધારો કે 2 જગ્યાએ રાખીએ, આ આપણી પૃથ્વી અને એક આ છે પૃથ્વી. 2 જગ્યાએ ફરતી 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 આવે ને. બરાબર. પૃથ્વી. તો આપણે એ જાણીએ છીએ કે આ જે અંતર છે સમગ્ર એને શું કહીએ એનો વ્યાસ. બરાબર. આખું જે અંતર છે એને શું બોલાશે વ્યાસ. હવે અહીંયા કોઈ ગ્રહ છે, ગ્રહ એ, જો સમગ્ર વ્યાસ સાથે આ ગ્રહના બિંદુએથી, સોરી પૃથ્વીના બિંદુએ, પૃથ્વીના માર્ગથી હું એક લાઈન દોરું, આવી રીતે આમ ખૂણો બનાવું, તો તમે જુઓ છો આ ખૂણો ખૂબ જ કેવો થઈ ગયો મોટો.
જો ખૂણો ખૂબ મોટો થાય તો સમતલ કોણની રીત વાપરી ન શકાય, કારણ કે સમતલ કોણમાં કન્ડિશન આપણે ભણીને આવ્યા છીએ. યાદ કરો, જ્યારે ખૂણો નાનો હોય ત્યારે d/d ઇઝ લેસ ધેન 1 થવું જોઈએ. આ એની શરત. કે એમની વચ્ચેનું અંતર ઘણું બધું મોટું હોય પણ એમનો વ્યાસ બહુ નાનો હોય તો એનો ગુણોત્તર 1 કરતા નાનો થાય ત્યારે જ આપણે સમતલ કોણ વાપરી શકીએ. ત્યાં સુધી આપણે સમતલ કોણ વાપરતા નથી. તો એના માટેનું સોલ્યુશન શું કરવું? તો એના માટેનું સોલ્યુશન એક જ છે કે ખૂણો નાનો કરવો હોય તો જોજો ડી તો ફિક્સ જ હોય, ડી ફિક્સ હોય, એ ન બદલાય. ખૂણો તમારે નાનો મીન્સ કે આ ગુણોત્તર તમારે નાનો કરવો છે તો ગુણોત્તર નાનો કરવા માટે આ તો બદલાવાનું છે ને, તો બદલાવાનું કોને રહ્યું? તો કે સ્મોલ ડી, એ આપણો વ્યાસ છે. એટલા માટે જો તમે સ્મોલ ડી હજી મોટું કરો તો પ્રોબ્લેમ થશે કે એ તો અમુકનો ગુણોત્તર વધે, કારણ કે અંશ જેમ વધે એમ ગુણોત્તર વધે. પણ આપણે તો શું કરવો છે ભાઈ? ગુણોત્તર ઘટાડવો છે. એટલા માટે એક જ રસ્તો, અંશને શું કરવો પડશે? ઘટાડવો પડે. એટલા માટે વ્યાસને બદલે શું લઈએ છીએ? પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, એટલે આટલું જ અંતર. પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાએ કોઈ ગ્રહ કે કોઈ બિંદુ પાસે બનાવેલો ખૂણો જો કેટલો હોય? બનાવેલો ખૂણો કેટલો હોય? 1 ડિગ્રી જેટલો હોય. કેટલો હોય? 1 ડિગ્રી જેટલો. એમ 1 ડિગ્રી નહીં પણ કેટલો હશે? 1 સેકન્ડ જેટલો. બનાવેલો ખૂણો કેટલો હોય? 1 સેકન્ડ જેટલો હોય. તો આ જે અંતર છે એને કેટલું બોલાય? 1 પારસેક. બાળકો ખાસ આપણે વ્યાસ શું કામ ન લીધો? એનું એક જ રીઝન છે કે આપણે ખૂણો કેવો પાડવો છે? અહીંયા નાનો. એનું કારણ મારે સમતલ કોણની રીતનો ઉપયોગ કરવો અને એના ઉપરથી હું ગોતવું છે મારે એનું અંતર. એટલા માટે આપણે પૃથ્વીની, જો હવે વ્યાખ્યા સમજીએ, પૃથ્વીની ભ્રમણ કક્ષા છે એનો વ્યાસને પણ હું લીધી એની ત્રિજ્યા. એ કોઈ ગ્રહ કે કોઈ બિંદુ પાસે જો 1 સેકન્ડનો શું રચાય? ખૂણો રચાય તો તે બિંદુ અને પૃથ્વી કે તે બિંદુ અને પૃથ્વીની ભ્રમણ કક્ષાની વચ્ચેનું અંતર કેટલું છે એમ બોલાય? 1 પારસેક છે એમ કહી શકાય. તો હવે આપણે પારસેકનું મૂલ્ય તારવવું છે. તારવી દઈએ. 1 પારસેકની વેલ્યુ કેટલી થશે જોઈએ જરાક. આ અંતર તમે જાણો છો, પૃથ્વીનું અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર. તમારી પાસે ખૂણો છે, તમારી પાસે સ્મોલ ડી છે, તો તમારે કેપિટલ ડી મેળવવો છે. તો એના માટેની શરત શું છે ભાઈ? જો હમણાં જ લખ્યું d/d ઇઝ લેસ ધેન 1 થવું જોઈએ. આ એની શરત છે. તો ને તો જ તમે આવું લખી શકો કે ખૂણો થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપના છેદમાં ત્રિજ્યા સમતલ કોણનું સૂત્ર. તેથી થીટા એમ જ. ચાપની વેલ્યુ કેટલી છે ભાઈ? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ, 1 AU. ત્રિજ્યા તો મેળવવી છે તો ત્રિજ્યાને સૂત્રનો હું બનાવી દઈએ કરતા. આ ગ્રહ આપણો અહીંયા છે ભાઈ, ગ્રહ એ. ચાલો ત્રિજ્યાને સૂત્રનો કરતા બનાવો જી. તો ત્રિજ્યા બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટના છેદમાં થીટા. વેલ્યુ છે આપણી પાસે, મેકી દઈએ અને મૂલ્ય મેળવી લઈએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થશે? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે હમણાં શીખા ભાઈ 1.496 ગુણ્યા 10⁻11 છેદમાં થીટા કેટલો છે? તો કે 1 સેકન્ડ છે. હવે સમજીએ. 1 સેકન્ડને હમણાં જોજો ભાઈ, જરાક આવું છે આપણી પાસે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને ટોટલ થશે 3600 સેકન્ડ. તો મારે જવાબ લાવવો છે. આ મારી પાસે મીટરમાં છે અને અહીંયા જે મને આપ્યો છે એ તો ડિગ્રી કન્ઝર્વેશન છે. તો ડિગ્રીમાં તો હાલે નહીં, કારણ કે મીટરની સાથે રેડિયન લેવો પડે. તો હવે મારે ડિગ્રીનું રૂપાંતર શેમાં કરી કાઢવું છે? રેડિયનમાં રૂપાંતર કરવું છે. તો 1 સેકન્ડની પહેલાં મારે મિનિટ લાવવી પડે. તો 1 સેકન્ડની મિનિટ લાવી એટલે નાનામાંથી મોટામાં જાઓ. જો સેકન્ડમાંથી મિનિટ તો 60 વડે ભાગવું પડે. આ મળી ગઈ મને મિનિટ. હજી મિનિટે મને સંતોષ નથી, મારે ડિગ્રીમાં લાવવું છે, કારણ કે ડિગ્રીનું રૂપાંતર રેડિયનમાં કરવું. બરાબર. તો હજી મારે કેટલા વડે ભાગવું પડશે? તો એ મને ખબર છે 1 ડિગ્રી એટલે 60 મિનિટ. પણ મારે મિનિટનું રૂપાંતર ડિગ્રીમાં કરવું તો પાછું કેટલા વડે ભાગવું પડશે? 60 વડે ભાગવું પડે. હવે આ સાચું. હવે તમારું રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે ભાઈ ડિગ્રીમાં થઈ ગયું. પણ ડિગ્રીમાં મને સંતોષ નથી. શા માટે સંતોષ નથી? કારણ કે ઉપરનો જવાબ મીટરમાં છે અને મારે એને રેડિયન હારે લાવવું પડે, કારણ કે ડિગ્રી સાથે લાવવું પડે નહીં.
તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે યાદ રાખશું ડિગ્રીને રેડિયનમાં રૂપાંતર કરવા માટે પાઈના છેદમાં કેટલા મૂકવા પડે 180 એટલે આ રૂપાંતર થઈ ગયું છે એમાં તમારું ડિગ્રીનું રેડિયનમાં હવે તમને જવાબ ગોતી દઈએ ચાલો તેથી ત્રિજ્યા 1.496 ગુણ્યા 10⁻11 એમ જ 60 ગુણ્યા 60 180 છેદનો છેદ ક્યાં આવશે અંશમાં આવે તો 60 ગુણ્યા 60 ગુણ્યા 180 ભાંગા કેટલા કરશું આપણે પાઈ તેથી ત્રિજ્યા મેળવી દઈએ જવાબ આપણી પાસે છે બરાબર જે બધી વેલ્યુ છે એની કિંમતો રાખીએ અને શું મેળવીએ જવાબ તો સૌથી પહેલા 1.496 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 જવાબ આવ્યો 96 94 08 ભાંગા 3.14 જવાબ આવ્યો 30 8 72 8.67 30 8 72 8.67 ગુણ્યા 10 ની કેટલી રહેશે 11 જરાક જવાબને કન્વર્ટ કરીએ તેથી ત્રિજ્યા તો પોઈન્ટ કાપવો છે અહીંયા 1 2 3 4 ને 5 માં લઈ આવવા છે તો આ થયું 3.08 હવે આ સાઈડ આલો 5 એટલે 5 નો વધારો થાય પણ પ્લસ થાય રેડી એટલે થશે ટોટલ 10 ની 16 મીટર તો આ થયું આપણું 1 પાર્સેકની શું મેળવી બાળકો તમે કિંમત તો 1 પાર્સેકની વેલ્યુ આટલી થાય કે ત્રિજ્યા બરાબર 3.08 ગુણ્યા 10 ની 16 મીટર અહીંયા આપણા લંબાઈના માપક્રમની વાત આપણે શું કરી ભાઈ પૂર્ણ હવે આપણે જે કન્ઝર્વેશન જોવું છે એ છે આપણું દળનું માપન નેક્સ્ટ પોઈન્ટ આપણો છે દળનું માપન પદાર્થનો સૌથી અગત્યનો ગુણધર્મ જેનાથી પદાર્થ ઓળખાય છે એમ કહી શકાય બરાબર કોઈ તમને એમ કહે ભાઈ આ પદાર્થ છે એમ ક્યારે કહેવાય તો તરત તમે એમ કહો કે ભાઈ પદાર્થ પાસે દળ હશે જો એની પાસે દળ છે તો એ પદાર્થ છે હવે દળ વિનાનો પદાર્થનું સંકલ્પના કરવી પણ બહુ જ અઘરી છે કારણ કે હોય જ નહીં બરાબર કારણ કે જેનું પાસે દળ નથી ભલે રજકણ પાસે ઇલેક્ટ્રોન પાસે પણ છે 9.1 ગુણ્યા 10 - 31 છે ખરી એટલે એને પદાર્થ ગણી શકાય પણ એક પણ એવી ઘટના નહીં હોય કે જેનું દળ શૂન્ય છે તો ખાસ આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે એનો મતલબ બધાય પદાર્થોમાં એક ગુણધર્મ તો કોમન છે કે એનું દળ તો ખાસ બાળકો શીખશું આપણે કે ભાઈ પદાર્થનો સૌથી અગત્યનો ગુણધર્મ પદાર્થનું દળ છે પદાર્થનો સૌથી અગત્યનો ગુણધર્મ પદાર્થનું દળ છે અને એ દળનું માપન આપણે શેમાં કરીએ છીએ ભાઈ કિલોગ્રામમાં કરીએ છીએ દળનું માપન નો એકમ કિલોગ્રામ છે અને જેની સંજ્ઞા આપણે આવડે છે શું છે એની સંજ્ઞા કિલોગ્રામની આપણે ભણીને આવ્યા છીએ ભાઈ બરાબર કિલોગ્રામની સંજ્ઞા છે આપણી kg આ થઈ આપણા દળની વાત હવે ખાસ જે મૂળ મુદ્દો છે મૂળ સ્ટેટમેન્ટ છે એ સમજવાનું છે કે પદાર્થના દળ ઉપર તાપમાન દબાણ જેવી ભૌતિક રાશિઓની અસર થતી નથી ચલ પેલા આમ સમજીએ આપણે કે ભાઈ કોઈ તમને એક મીઠાઈનું બોક્સ આપ્યું છે બરાબર એની અંદર ચોરસ ટુકડામાં કોઈ મીઠાઈ રાખેલી છે હવે અચાનક તમે એને થેલાની અંદર રાખી દીધું અને એના ઉપર 10-12 5-5 કિલોગ્રામના જે પુસ્તકો છે દળદાર એને તમે રાખ્યા હવે એ બધી મીઠાઈની જો ચોરસ ટુકડા હતા એ શું થઈ જશે ભેગા થઈ જશે હવે તમને 1 કિલોગ્રામ મીઠાઈ આપી તે ભાઈ ઘરે જઈને તમે એનું વજન કરશો ભલે એનો આકાર બદલાઈ ગયો એના ઉપર દબાણ આપ્યું તમે બરાબર ઘરે જઈને વજન કરશો તો 1 કિલોગ્રામનું 1 કિલોગ્રામ જ રહેશે ખાલી એનો આકાર બદલાણો છે દળ નહીં તો બાળકો ખાસ યાદ રાખશું કે દળ પદાર્થના દળ ઉપર દબાણની અસર ન થાય તાપમાનની પણ અસર ન થાય બરફનો ટુકડો છે મારી પાસે અને એને 5 કિલોગ્રામ બરફનો ટુકડો છે અને એને બહાર વાતાવરણમાં કોઈ વાસણમાં મૂકી આવું તો એનું ધીમે ધીમે પ્રવાહીકરણ થશે
અને જ્યારે પાણી બને ને ફરીથી એનું દળ માપું તો લગભગ માઇનોર તફાવત સાથે લગભગ કોની નજીક હશે? 5 ની નજીક હશે. એનું દળ ન બદલાણું. શું બદલાવાથી? તાપમાન. તો ખાસ બાળકો કન્સેપ્ટ સમજવાના છે કે દળ પર, પદાર્થના દળ પર તાપમાન, દબાણ જેવી ભૌતિક રાશિની અસર થતી નથી. બરાબર? આ થઈ આપણી મૂળ સ્ટેટમેન્ટ. હવે વાત કરું છે સાહેબ કિલોગ્રામ માપવું કેમ? બરાબર, આ 1 કિલોગ્રામ છે એમ કઈ રીતે શકાય? તો આપણી પાસે જ્યારે એસઆઈ સિસ્ટમ્સ ભણતા હતા ત્યારે એક વાત આપણે સમજી હતી કે ભાઈ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ સંસ્થાની જે 14મી સભા થઈ એમાં એસઆઈ સિસ્ટમ્સ નક્કી કરવાની વાત થઈ. બરાબર, તો એ જ સંસ્થા જુદા જુદી જે એસઆઈ સિસ્ટમ છે એના 7 એસઆઈ સિસ્ટમ્સના જે 7 ભૌતિક રાશિઓ છે એનું માપન કઈ રીતે કરવું એ આપણે સમજાવ્યું છે. અને એના સંલગ્નિત આપણી જે સંસ્થા હોય જુદા જુદા દેશની, આપણી પાસે એક સંસ્થા છે NPL, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, એમાં 1 કિલોગ્રામનું માપન કઈ રીતે થાય એ આપને જુદી સમજાવો. બરાબર, ચાલો સમજીએ આપણે 1 કિલોગ્રામનું માપન કઈ રીતે કરવું. એના માટે 1 કિલોગ્રામનું માપન, 1 કિલોગ્રામનું માપન કરવા માટે આપણે શું કરવું છે ભાઈ? 1 કિલોગ્રામનું માપન. તો 1 કિલોગ્રામનું માપન કરવા માટે સૌથી પહેલા BIPM, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ પ્યોર મેઝરમેન્ટ, બરાબર, અથવા તો આમ કહેવાય આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. અને 1 કિલોગ્રામની વ્યાખ્યા શું આપી? તો કે ઇરેડિયમ ધાતુ, યાદ રાખશું કઈ ધાતુ? ઇરેડિયમ. ઇરેડિયમ ધાતુનો નળાકાર, ઇરેડિયમ ધાતુના નળાકારનું લગભગ વજન 1 kg છે. બરાબર, હવે શું કરશે પેલા આને અમને સમજીએ બાળકો કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે તોલમાપ સંસ્થા છે સમગ્ર વિશ્વમાં દળનું મેન્ટેનન્સ કોણ કરે? તો કે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. આપણી પાસે જે વજનિયા છે એ આપણે દર વર્ષે એનું બરાબર વજન માપે છે કે નહીં, વધારે જતું નથી ગ્રાહકને અથવા ઓછું જતું નથી, આની આપણે તપાસ કરાવવી પડે. અને એ તપાસ ક્યાં થાય? તો એ તપાસ થાય આપણી નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં. બરાબર, જે વજનિયા બનાવતી કંપની હશે એને તમામ વજનિયાનું માપન NPL એટલે આપણી નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, દરેક દેશ પાસે પોતાની લેબોરેટરી હોય અને આ જે છે એ તો સમગ્ર વિશ્વ માટે નિયંત્રણ કરનારો ભાગ છે. એટલે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દરેક દેશને 1 કિલોગ્રામ ઇરેડિયમ ધાતુનો શું આપે? નળાકાર. બરાબર, એનાથી ઓલરેડી ફિક્સ કરીને જ આપે કે ભાઈ આ જે નળાકાર છે કેટલા છે? 1 kg નો છે. હવે વધારે જો આની વ્યાખ્યા જોવી હોય તો તમને એસઆઈ સિસ્ટમની નીચે જે કોષ્ટક આપ્યું છે એમાંની વ્યાખ્યા ઓલરેડી આપેલી છે. બરાબર, પણ આપણે સમજવા માટે જ લઈએ છીએ. તો આ જે 1 કિલોગ્રામનો નળાકાર હવે આપણી કઈ સંસ્થામાં આવ્યો ભાઈ? NPL, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. બરાબર, આ સંસ્થામાં. હવે એ ઇરેડિયમ ધાતુ સાથે આપણી જે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી છે એ વજનિયા બનાવતી કંપનીના તમામ વજનિયા આની સાથે શું કરે? મેચ, કિલોગ્રામ વાળા. બરાબર, જો બંને પલ્લા સમાન રહે તો એનો મતલબ ઇરેડિયમની સાપેક્ષે આ કેટલું છે? 1 કિલોગ્રામ છે. ઓકે, જો એકાદું પલ્લું આવું થાય, બરાબર, એનો મતલબ સાફ છે કે આની અંદર દળ ઓછું છે, હજી આ વજનિયામાં દળ વધારવું પડશે. જો કદાચ આવું થાય તો એનો મતલબ આની અંદર દળ વધી ગયું છે, આમાં વજન ઘટાડવું પડશે, દળ ઘટાડવું પડશે. એટલે ખાસ બાળકો આપણે શીખીએ છીએ કે દળનું માપન કઈ રીતે થાય? તો કે 1 કિલોગ્રામનું માપન, દળનું માપન કરવા માટે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા જુદા જુદા દળ ધરાવતા ઇરેડિયમ ધાતુના નળાકાર હોય અને એ ઇરેડિયમ ધાતુના નળાકાર એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા જુદા જુદા દેશોની આવેલી નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં એ માપન મોકલે અને ત્યાં આપણે આપણા વજનિયાઓની તપાસ કરાવી શકીએ. તો આ થઈ દળના માપનની વાત.
હવે પછી જ્યારે આપણે પાઠ 8 ભણશું આ ચેપ્ટરનો ત્યારે વાત કરશું સાહેબ. આ તો તમે બધું મોટા દળની વાત કરી, બરાબર, કિલોગ્રામ ને, પણ કોઈ અણુ કે પરમાણુનું દળ માપવું હોય ત્યારે શું થાય ભાઈ? તો એના માટે કિલોગ્રામ શબ્દ વપરાય નહીં. ત્યારે જે રીત છે એ આપણે આપણા પાઠ નંબર 8માં ભણવાના છીએ. સાથે સાથે ત્યારે આપણે સમયનું પણ માપન કરશું કે ભાઈ લંબાઈ, દળ, આ બધાનું માપન કરો છો તમે તો આપણી જે સૌથી અગત્યની રાશિ છે ફિઝિક્સની અંદર એને આપણે ગોર દાદા કહીએ છીએ, કારણ કે એના વિના કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીની સરખામણી કરી શકાય નહીં. આપણે ને સમય સાથે બદલાય, એટલે સમયનું માપન કઈ રીતે થાય એ કન્સેપ્ટ આપણે ભણવાના છીએ. તો અત્યાર સુધીના લેક્ચર્સમાં આટલું જ આપણે યાદ રાખશું અને હવે પછીના લેક્ચર્સમાં આપણે જે વાત કરી એ પ્રમાણે ભણશું. અસ્તુ.